નમસ્કાર માનનીય શ્રી આચાર્ય સર, ગામમાંથી પધારેલા મહેમાનો તથા શિક્ષકગણ, વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, આજે હું કન્યા કેળવણી વિશે જે કોઈ પણ બે શબ્દો કહું તે આપ સર્વ શાંતિથી સાંભળો. હું આજે તમને વિનંતી નહીં પરંતુ એક સાચી હકીકત કહીશ. તમે અમને કન્યાઓને ભણવા મોકલો છો તે કઈ અમારા પર ઉપકાર નથી કરતા, તે આપનો અધિકાર છે, તે આપની ફરજ છે. તમે કદાચ અમારા જ અધિકારને ઝૂંટવી શકો છો પરંતુ અન્યાય મેળવી, લાગણીઓને ઠેસ પહોંચાડી પાપના અધિકાર ન જ બની શકો. સમાજના બીજા વર્ગ સાથે કદમ મિલાવવા હોય તો મા બાપ પોતાની ફરજ ન ભૂલે. સમાજના બીજા વર્ગ સાથે કદમ મિલાવવા હોય તો મા બાપ પોતાની ફરજ ન ભૂલે. પોતાના બાળકોનું ભાવિ અંધકારમય બનાવી પાપના અધિકાર ન જ બની શકો. નરકમાં જવાની દિશા ન અનુભવી હોય તો મા બાપ પોતાના બાળકોને ભણાવે, તેમની ફરજ અદા કરે. તમે તમારા દીકરાઓને તો હોશે હોશે ભણાવો છો, તેમની જરૂરિયાતો પૂરી કરો છો, તેમના મોજ શોખ પૂરા કરો છો. અરે પરંતુ દીકરી, મને કહેતા પણ શરમ આવે છે કે દીકરી હોય ને તો દીકરાના પ્રમાણમાં, પ્રમાણમાં તેના મોજ શોખ પૂરા કરવામાં આવતા નથી. પરંતુ દીકરી તો પારકી થાભણ, દીકરી તો સાપનો ભારો, દીકરી અને ગાય દોરે ત્યાં જાય જેવી રૂઢ કહેવતો દ્વારા નવાજીએ પોતાની લાગણીઓને દબાવી દેવામાં આવી હતી. જેમણે પોતાની દીકરીઓની કેળવણી આપી છે તેમના મા બાપ, તેમનું કુળ અને તેમના દેશનું નામ રોશન કર્યું છે. જેવી કે રાણી લક્ષ્મીબાઈ, સરોજિની નાયડુ, ઇન્દિરા ગાંધી, કલ્પના ચાવલા, કિરણ બેદી. અરે આની યાદી બનાવવા બેસીને તો પણ કલાકો વીતી જાય, તેમાં બે મત નથી. એક જ સૂરજ એક જ ચાંદ, એક જ સૂરજ એક જ ચાંદ, દીકરો દીકરી એક સમાન. હવે તો પગ માંડવા દો અમને, ભણતરની કેડી ભણીએ છીએ. હવે તો પગ માંડવા દો અમને, ભણતરની કેડી ભણીએ છીએ. 21મી સદીનું નવમું વહાલું ઊંચું બાળ ભણવું. વહાલું ભણતર એ કઈ બોજ નથી, શિક્ષણ એ કઈ સમ નથી. વહાલું ભણતર એ કઈ બોજ નથી, શિક્ષણ એ કઈ સમ નથી. હસતા રમતા અમે ભણીએ છીએ, ભાવિ અમારું ઘડીએ છીએ. સમય આવે જ્યારે વાદળો પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેમને વરસવું જ પડે છે. સમય આવે જ્યારે વાદળો પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેમને વરસવું જ પડે છે. જ્યારે કોઈ ફૂલ સુગંધિત હળવદ થઈ ગયું હોય ત્યારે તેની સુગંધ હવાને લૂંટાવી દેવી જ પડે છે. જ્યારે કોઈ દીપક સળગ્યો હોય ત્યારે તે પ્રકાશ ફેલાવશે. જ્યારે અમારા જેવી ટકા કન્યાઓની કેળવણી થશે ત્યારે જ સમાજમાં શાંતિ આવશે, ત્યારે જ સમાજમાં શાંતિ આવશે. જ્યારે અમારા જેવી ટકા કન્યાઓની કેળવણી થશે ત્યારે જ સમાજમાં શાંતિ આવશે. હસતા રમતા અમે ભણીશું, નવી દિશાએ કદમ ભરીશું. હસતા રમતા અમે ભણીશું, નવી દિશાએ કદમ ભરીશું. જ્ઞાન ગમતા નવા શિખરને પણ અમે સર કહીશું. જ્ઞાન ગમતા નવા શિખરને પણ સર કહીશું. ભલે વ્યામી દિવ્ય રવિ ન બની શકું, ક્યારેક દીવડો બની ટમટમી રહું. ભલે વ્યામી દિવ્ય રવિ ન બની શકું, ક્યારેક દીવડો બની ટમટમતી રહું. ખેલવું છે પણ મારે એક ફૂલની જેમ, મને થોડો તક આપો. ખેલવું છે પણ મારે એક ફૂલની જેમ, મને થોડો તક આપો. ચમકવું છે પણ મારે આ સૂરજની જેમ, મને થોડો સાથ આપો. ચમકવું છે પણ આ સૂરજની જેમ, મને થોડો સાથ આપો. વિહારવું છે પણ એક પત્નીની જેમ, મને પિંજરામાં કેદ ન રાખો. વિહારવું છે પણ એક પત્નીની જેમ, મને પિંજરામાં કેદ ન રાખો. ચમકવું છે તારલાઓની જેમ, મને ખુલ્લું આકાશ આપો. ચમકવું છે તારલાઓની જેમ, મને ખુલ્લું આકાશ આપો. બસ હું છેલ્લે એટલું જ કહીશ, મને આનંદ છે એ વાતનો કારણ કે મને મળ્યો છે દીકરીનો જન્મ. મને આનંદ છે એ વાતનો કારણ કે મને મળ્યો છે દીકરીનો જન્મ. દીકરી નથી સાપનો ભારો, દીકરી તો છે તુલસીનો ક્યારો. દીકરી તો છે તુલસીનો ક્યારો. પપ્પાની લાડકી માની જાન છે, પપ્પાની લાડકી માની જાન છે. દિલથી નાદાન અને કરે બધા માટે જાન કુરબાન. દિલથી નાદાન અને કરે બધા માટે જાન કુરબાન. ભાઈઓની મુસ્કાન અને પરિવારની શાન છે. ભાઈઓની મુસ્કાન અને પરિવારની શાન છે. હા, આ જ એક દીકરીની સાચી ઓળખાણ છે. હું છું તમારી નાનકડી દીકરી, બસ અમને ભણતર આપો. બસ એ જય હિન્દ, જય ભારત.